नमस्कार विद्यार्थी मित्रों, आई जयेश पढ़ारिया वेलकम यू ऑल टू माय चैनल फ्रेग्रेंस ऑफ एजुकेशन मीन्स फ्रेजुकेशन. Friends, in the previous video of our unit number 9 tune up or tense which is given in standard 10 English subject. મિત્રો આ યુનિટના જે પહેલાના વિડીયોમાં પાર્ટ નંબર 2 we have discussed about the two different questions that are asked by one student and one parent. એક વિદ્યાર્થી કે whose name is Bharat, who is studying in standard 10 and his question was that how to improve my retention, કે મારી યાદ શક્તિ કેવી રીતે વધારવી. he asked this question to Dr. Nasir Mansoori, who is a psychologist, કે જે મનોવૈજ્ઞાનિક છે, જે માનસશાસ્ત્રી છે, એને આ પ્રશ્ન પૂછવામાં આવેલો હતો. then the second question was to Dr. Mrs. Selath, who was a prominent educationalist, કે જે પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી છે ગુજરાતના, એને એક પ્રશ્ન પૂછવામાં આવેલો હતો. મિસિસ વિરાજ ત્રિવેદી, એનો જે સન હતો, who is wasting his time in watching TV and playing games, કે રમતો રમવામાં અને ટીવી જોવામાં જ પોતાનો સમય વિતાવે છે. અને એનો જવાબ એ ડૉક્ટર મિસિસ સેલતે આપેલો હતો કે આમાંથી હાઉ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ ઓફ હર સન સાલિન, જે એની ટેવ હતી સાલિનની, હી વોઝ સ્ટડીંગ ઇન સ્ટાન્ડર્ડ 9, એની ટેવમાંથી કેવી રીતે મુક્ત થવું, આ બંને પ્રશ્નોના જવાબ આપણે જોયેલા હતા. બંને જે વિદ્વાનો છે, બંને કાઉન્સેલર છે, બંને એડવાઇઝર છે, એને ખૂબ જ સારી રીતે પ્રશ્નોના જવાબ આપેલા છે. ફ્રેન્ડ્સ, હિયર ઇન ધીસ વિડીયો પાર્ટ નંબર 3 ઓફ ટ્યુન અપ ઓર ટેન્સ, કે તરુણો તૈયાર થઈ જાઓ, બી રેડી ફોર, બરાબર, વી વિલ હેવ ટુ ટ્યુન અપ અવર બોડી એન્ડ માઇન્ડ ટુ એ પર્ટિક્યુલર ટાસ્ક. આપણે ચોક્કસ કાર્ય માટે આપણા શરીર અને મનને સંતુલિત કરવાનું છે. તો અહીંયા એક પ્રશ્ન એક લેડીથી શરૂ થાય છે. ધ થર્ડ ક્વેશ્ચન જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ રીડ ધ પેરેગ્રાફ. હેલો એવરીવન, આઈ એમ મિસિસ સુહાની મહેતા. આઈ એમ નોટ શ્યોર whom to ask this question. I am facing a different problem. My daughter seems to be enjoying her studies but hardly shares anything on what happens at school and her studies. As parents, we try to ask her so many times, but she avoids discussing the school at home. મિત્રો, here most of the parents and most of the students are suffering from this condition. આવી પરિસ્થિતિમાંથી ઘણા બધા પ્રકારના વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ એ અનુભવતા હોય છે. તો એની આપણે વાત કરવાની છે. લેડી એટલે સ્ત્રી બોલે છે. હેલો એવરીવન, બધાને હેલો નમસ્તે કરે છે. આઈ એમ મિસિસ સુહાની મહેતા. હું મિસિસ સુહાની મહેતા છું. આઈ એમ નોટ શ્યોર whom to ask this question. આઈ એમ નોટ શ્યોર, શ્યોર એટલે સર્ટેન, આગળ શબ્દ આવી ગયો છે. સર્ટેન એટલે ચોક્કસ. whom to ask, કે હું ચોક્કસ નથી કે આ પ્રશ્ન મારે કોને પૂછવો જોઈએ. આઈ એમ ફેસિંગ એ ડિફરન્ટ પ્રોબ્લેમ. ફેસ શબ્દ પણ આવી ગયો છે. ફેસ એ ક્રિયાપદ તરીકે વપરાયેલું છે, જેનો મિનિંગ થશે અંડરટેક, ટેક ઓન, સામનો કરવો, ટેકલ કરવું, બરાબર. એ ડિફરન્ટ એટલે જુદો, પ્રોબ્લેમ એટલે સમસ્યા. મારી સમસ્યા કંઈક જુદી જ છે. આગળ જે વિદ્યાર્થી અને એના વાલીએ પ્રશ્ન પૂછ્યો એના કરતાં કંઈક ડિફરન્ટ સમસ્યા એ મારી છે. માય ડોટર સિમ્સ ટુ બી એન્જોઈંગ હર સ્ટડીઝ બટ હાર્ડલી શેર્સ એનીથિંગ ઓન વોટ હેપન્સ એટ સ્કૂલ. શું કહે છે કે માય ડોટર સીમનો મિનિંગ મિત્રો અહીંયા થશે અપિયર, લુક, લાગવું, દેખાવું. ટુ બી એન્જોઈંગ એટલે માણવું, એને એન્જોય કરી રહી છે. કે મારી જે દીકરી છે એ એવું લાગે છે કે પોતાના અભ્યાસને એન્જોય કરી રહી છે. બટ હાર્ડલી શબ્દ પણ આવી ગયો. રેરલી, સ્કેર્સલી, બરાબર, ભાગ્યે જ, ક્યારેક જ. શેર કરવું એટલે બીજાને કોઈ વાત કહેવી, આપણું મંતવ્ય જણાવવું. એનીથિંગ, કંઈ પણ. ઓન વોટ હેપનનો મિનિંગ મિત્રો થશે ટેક પ્લેસ, અકર, બનવું. એનીથિંગ એટલે કંઈ પણ. એટ સ્કૂલ, શાળામાં જે કંઈ પણ પરિસ્થિતિ બને છે, જે કંઈ સમસ્યા બને છે, કંઈ પણ જે વાત કરવામાં આવે છે એ ભાગ્યે જ ક્યારેક શેર કરે છે. એન્ડ હર સ્ટડીઝ, અને એની અભ્યાસની વાતો. તો મિત્રો અહીંયા બે પ્રકારની વાત કરવામાં આવેલી છે કે માય ડોટર સિમ્સ ટુ બી એન્જોઈંગ હર સ્ટડીઝ બટ હાર્ડલી શેર્સ એનીથિંગ વોટ હેપન્સ એટ. શું કહે છે કે માય ડોટર સિમ્સ ટુ બી એન્જોઈંગ હર સ્ટડીઝ બટ હાર્ડલી શેર્સ એનીથિંગ ઓન વોટ હેપન્સ એટ સ્કૂલ એન્ડ હર સ્ટડીઝ, કે શાળામાં જે કંઈ પણ પ્રવૃત્તિ બને છે, જે કંઈ પણ બને છે એમાં વિશે ક્યારેક જ એ આ બધી વાત કરે છે. એઝ પેરેન્ટ્સ એટલે કે માતા પિતા તરીકે વી ટ્રાય ટુ આસ્ક. ટ્રાય એટલે પ્રયત્ન કરવો જોઈએ, આસ્ક એટલે પૂછવાનો, ઇન્ક્વાયર.
હર્ટ સો મેની ટાઈમ્સ એટલે ઘણી બધી વખત પૂછવાનો પ્રયત્ન કરેલો છે, બટ સી અવોઇડ્સ ડિસ્કસિંગ ધ સ્કૂલ એટ હોમ. અવોઇડ એટલે ટાળવું, બરાબર. આગળ આવી ગયું કે ટોટલ અવોઇડન્સ ઓફ ટીવી એન્ડ ગેમ્સ આર ડેન્જરસ ટુ ધ સ્ટુડન્ટ્સ એઝ વેલ એઝ ધ પેરેન્ટ્સ. આવું જોયું હતું આપણે કે સંપૂર્ણપણે તમે ગેમ્સ અને રમતો છે એ વિદ્યાર્થીઓને બંધ કરી દો, તેના માટે બહુ ખતરનાક છે, કારણ કે એનાથી મોટા પ્રોબ્લેમ લીડ્સ ટુ મેની સિરિયસ પ્રોબ્લેમ્સ. આવો જવાબ ડૉક્ટર મિસિસ સેલતે એ આપેલો હતો મિસિસ વિરાજ ત્રિવેદીને. એમાં આપણને અવોઇડ શબ્દ હતો. અહીંયા અવોઇડ એ ક્રિયાપદ તરીકે વપરાયેલું છે, ત્યાં એ અવોઇડ છે નાઉન તરીકે વપરાયેલું હતું. ડિસ્કસિંગ, મિત્રો ડિસ્કસ એટલે ટોક અબાઉટ, વાતો કરવી, ચર્ચા કરવી. ધ સ્કૂલ એટ હોમ, કે ઘરે એની શાળાની ચર્ચા કરવાનું ટાળે છે. ઘણી બધી વખત એના પેરેન્ટ્સ એને પૂછેલું છે, બટ હી અવોઇડ્સ ડિસ્કસિંગ એટ ધ સ્કૂલ એટ હોમ. તો ધીસ ઇઝ ધ સિચ્યુએશન એન્ડ ધ ક્વેશ્ચન, ધ પ્રોબ્લેમ ધેટ ઇઝ મિસિસ સુહાની મહેતા સફરિંગ, એ અનુભવે છે એના જે બાળકના કારણે. હવે આગળ જોઈએ વોટ વિલ બી ધ આન્સર, કોણ જવાબ આપશે. તો અહીંયા અનુજ જે છે એ કહે છે, આઈ થિંક વી શુડ કન્સલ્ટ ડૉક્ટર મેકી એઝ he must have faced similar questions from British parents back home. Dr. Mackey, thank you Anuj. I hope I am audible over here. And yes, I like this question. If sharing is missing, both children and parents are responsible. મિત્રો અહીંયા શું કહે છે જોઈએ કે અનુજ કહે છે આઈ થિંક, મને લાગે છે, હું વિચારું છું, વી શુડ કન્સલ્ટ ડૉક્ટર મેકી. વી શુડ કન્સલ્ટ એટલે આપણે કન્સલ્ટ એટલે ટેક એન્ડ એડવાઇસ અથવા આસ્ક એડવાઇસ ફ્રોમ, કન્ફર વિથ, સલાહ લેવી. આપણે ડૉક્ટર મેકીની સલાહ લેવી જોઈએ. એઝ હી મસ્ટ હેવ ફેસ્ડ, મસ્ટ હેવ એટલે ફરજિયાતપણે, ફેસ એટલે અનુભવતા હોવો જોઈએ, સામનો કરતા હોવો જોઈએ. સિમિલર ક્વેશ્ચન્સ, સિમિલર એટલે સેમ, સરખા, અને ક્વેશ્ચન્સ એટલે પ્રશ્નો, લાઇક પણ કહેવાય. ફ્રોમ બ્રિટિશ પેરેન્ટ્સ બેક હોમ. બેક હોમ એટલે એમના વતનમાં. બ્રિટિશ પેરેન્ટ્સ એટલે મેકી છે એ બ્રિટનના જે બ્રિટિશ દેશોમાંથી છે, બરાબર, એડિનબર્ગ યુનિવર્સિટીમાંથી. એ ઓનલાઈન છે કે એ પણ આવા પ્રશ્નો અનુભવતા હોય એટલે આપણે એમને ઓનલાઈન પૂછીએ છીએ. ત્યારે ડૉક્ટર મેકી આન્સર્સ હિઝ ક્વેશ્ચન. થેન્ક યુ અનુજ. અનુજ કોણ હતો? તો અનુજ વોઝ ધ હોસ્ટ ઓફ ધ સેમિનાર. હી ઇઝ ઓલ્સો એ કોઓર્ડિનેટર ઓફ કેરિયર એન્ડ કાઉન્સેલિંગ સેલ ઇન આનંદ વિહાર સ્કૂલ, અને આખો જે સેમિનાર છે એને હેન્ડલિંગ કરે છે. ડૉક્ટર મેકી કહે છે થેન્ક યુ અનુજ, તારો આભાર અનુજ. આઈ હોપ આઈ એમ ઓડિબલ ઓવર ધેર. આઈ હોપ એટલે હું આશા રાખું છું, આઈ એક્સપેક્ટ, આશા રાખું છું કે આઈ એમ ઓડિબલ એટલે એબલ ટુ બી હર્ડ, સાંભળી શકાય તેવું. ઓવર ધેર એટલે ત્યાં, કારણ કે અનુજને આપણા ગુજરાતમાં સેમિનાર છે આનંદ વિહાર સ્કૂલમાં, અને ડૉક્ટર મેકી ઇઝ ઓનલાઈન ફ્રોમ ધ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ, કે મને ત્યાંથી સાંભળી શકાતો હશે એવું એ આશા રાખે છે. એન્ડ યસ આઈ લાઇક ધીસ ક્વેશ્ચન, અને હા, મને આ પ્રશ્ન મને ગમે છે. ઇફ શેરિંગ ઇઝ મિસિંગ, મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઇન છે, બરાબર. વોટ વિલ હેપન ઇફ શેરિંગ ઇઝ મિસિંગ. શેરિંગ એટલે માતા પિતા સાથે કંઈ પણ બાબતો પોતાના બાળકો રજૂ કરે, અથવા બાળકોને પોતાના માતા પિતા એમની અભ્યાસની, એમની શોખની, એમના મિત્રો વિશેની માહિતી પૂછે, એને કહેવાય શેરિંગ. એટલે વિચારોનું આદાન પ્રદાન ઇઝ મિસિંગ એટલે કે ન થાય. જો વિચારોનું આદાન પ્રદાન બિટવીન અમોંગ ધ પેરેન્ટ્સ એન્ડ ધ સ્ટુડન્ટ્સ ડુ નોટ હેપન નથી થતું, તો બોથ ધ ચિલ્ડ્રન એન્ડ પેરેન્ટ્સ આર રિસ્પોન્સિબલ. મિત્રો આ જે છે એ ક્વેશ્ચનનું હાર્ડ છે. ઘણી બધી વખત આવું બનતું હોય છે, તમે પણ આવી સમસ્યા અનુભવતા હોય છો, બરાબર. માતા પિતા સાથે આ બધી વાતો કરવા તમે ડરતા હોય, અથવા તો કંઈક અચકાટ અનુભવતા હોય છો, બરાબર. હવે અહીંયા ચિલ્ડ્રન એન્ડ પેરેન્ટ્સ, એના માટે ફક્ત બાળકો જ નહીં, પણ બાળકો અને એમના માતા પિતા આર રિસ્પોન્સિબલ એટલે અકાઉન્ટેબલ, જવાબદાર. એના માટે બંને જવાબદાર છે. ઇફ શેરિંગ ઇઝ મિસિંગ, બોથ ધ ચિલ્ડ્રન એન્ડ પેરેન્ટ્સ આર રિસ્પોન્સિબલ. એ માટે બંને જવાબદાર છે. અને હવે જો એ શેરિંગ ન થાય તો વોટ વિલ હેપન, શું થઈ શકે છે, કેવી પરિસ્થિતિ અનુભવી શકે છે, એના વિશે પણ ડૉક્ટર મેકી આપણને વધારે જણાવે છે. પણ આ જે પ્રશ્ન છે મિસિસ સુહાની મહેતાનો છે કે એનો બાળક છે એ વાત રજૂ કરતો નથી, એના વિશે આપણે આગળ છે. મિત્રો, શેરિંગ ઇઝ એ glue that binds a family together. Generally, adolescents at this age find it uncomfortable to share all the details related to their lives. As parents,
we must consider this and decide our response to their sharing. Our negative response and preaching discourage children. However, children must read the intention of the parents. Not sharing anything may lead to serious problems. શું કહે છે કે શેરિંગ ઇઝ એ ગ્લુ. તમે જો વિચારોનું આદાન પ્રદાન કરતા હોય, તમારી બાબતોનું આદાન પ્રદાન કરતા હોય તો એ ગ્લુ છે. ગ્લુ એટલે ગમ, ગુંદર છે. ધેટ બાઇન્ડ્સ એ ફેમિલી ટુગેધર. બાઇન્ડ્સ એટલે મિત્રો જાળવી રાખે છે, કનેક્ટ રાખે છે, જોડી રાખે છે. અહીંયા એનો મિનિંગ એવો થશે. બાઇન્ડ એટલે આમ તો બાંધવું થાય, પણ એ કનેક્ટ રાખવું થાય. ફેમિલી એટલે આખા કુટુંબને, ટુગેધર એટલે એકબીજાની સાથે. તમને એવો પ્રશ્ન પૂછાશે કે પ્રોફેસર મેક ઇઝ વ્યૂઝ ઓન શેરિંગ, રાઇટ એ શોર્ટ નોટ અબાઉટ ધ સબ્જેક્ટ ઓફ ધીસ. કે આ વિષય ઉપર તમે ટૂંક નોંધ લખી શકો છો કે પ્રોફેસર મેક ઇઝ વ્યૂ ઓન શેરિંગ. પ્રોફેસર મેકીના શેરિંગ વિશેના વિચારો. તો હવે બધા અહીંયા આવશે કે શેરિંગ ઇઝ મિસિંગ. આગળ આવી ગયું કે બોથ ચિલ્ડ્રન એન્ડ પેરેન્ટ્સ આર રિસ્પોન્સિબલ ફોર ધેટ. જો વિચારોનું આદાન પ્રદાન ન થાય તો એના માટે માતા પિતા અને બાળકો બંને રિસ્પોન્સિબલ છે. શેરિંગ ઇઝ એ ગ્લુ. શેરિંગ એક ગ્લુ છે, ગુંદર છે કે જે કુટુંબને એકબીજા સાથે બાંધી રાખે છે, કુટુંબના સભ્યોને એકબીજા સાથે જાળવી રાખે છે, કનેક્ટ રાખે છે. જનરલી, ઘણી વખત શબ્દ આવી ગયો છે કે જનરલી એટલે મોસ્ટલી, યુઝ્યુઅલી, નોર્મલી, સામાન્ય રીતે, એડોલેસન્ટ્સ. હવે જે મિત્રો આપણે આ જે વર્ડ જે આપણો આખા જે ટાઇટલમાં આપેલો છે એડોલેસન્ટ્સ. એડોલેસન્ટ્સ એટલે મિત્રો જેને કહેવાય ગ્રોન અપ્સ, ટીનેજર્સ અને ટીન્સ પણ કહેવાય. આપણું જે ટાઇટલ છે ને ટ્યુન અપ ટીન્સ, એમાં પણ આ ટીન્સ એટલે તરુણો, બરાબર. એડોલેસન્ટ્સ એટ ધીસ એજ, એટ ધીસ એટલે આ ઉંમરે 13, 14, 15, 16 કે આટલી ઉંમરે જે તરુણો છે એ સામાન્ય રીતે ફાઇન્ડ ઇટ અનકમ્ફર્ટેબલ. ફાઇન્ડ એટલે જોવા મળે છે, અનકમ્ફર્ટેબલ એટલે મિત્રો ઓકવર્ડ, અનઇઝી, કમ્ફર્ટલેસ, અસ્વસ્થ, સંકોચ અનુભવતું, એને પણ એનો મિનિંગ થશે ટુ શેર ઓલ ધ ડિટેલ્સ રિલેટેડ ટુ ધેર લીવ્સ. શેર એટલે આદાન પ્રદાન કરવું, ડિટેલ્સ, ડિટેલ્સ એટલે મિત્રો ઇન્ફોર્મેશન, માહિતી, રિલેટેડ ટુ એટલે મિત્રો બિંગ કનેક્ટેડ વિથ, ને સંબંધિત, ધેર લીવ્સ, લીવ્સ એટલે મિત્રો જીવન, બરાબર. કે તરુણો છે એ તેમના જીવન સાથે સંબંધિત માહિતીનું આદાન પ્રદાન કરવામાં સામાન્ય રીતે આ ઉંમરે તેઓ સંકોચ અનુભવતા હોય છે. આખી લાઈનનો મિનિંગ આવો થાય. જનરલી એડોલેસન્ટ્સ એટ ધીસ એજ ફાઇન્ડ ઇટ અનકમ્ફર્ટેબલ ટુ શેર ઓલ ધ ડિટેલ્સ રિલેટેડ ટુ ધેર લીવ્સ. કે સામાન્ય રીતે તરુણો છે એ આ ઉંમરે પોતાના માતા પિતા સાથે પોતાના જીવનને લગતી માહિતી શેર કરવામાં સંકોચ અનુભવતા હોય છે. એઝ પેરેન્ટ્સ એટલે કે માતા પિતા તરીકે વી મસ્ટ કન્સિડર મિનિંગ મિત્રો જોઈ શકો છો તમે. રિગાર્ડ, બિલીવ, ધ્યાનમાં રાખવું, આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. ધીસ, આપણે આ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ. એન્ડ ડિસાઇડ અવર રિસ્પોન્સ ટુ ધેર શેરિંગ. ડિસાઇડ એટલે નક્કી કરવું જોઈએ. ધેર રિસ્પોન્સ, રિસ્પોન્સ એટલે પ્રતિક્રિયા. એન્ડ શેરિંગ એટલે કે એમને જે કંઈ પણ આપણને શેર કરતા હોય એને આપણે જે રિસ્પોન્સ આપીએ છીએ, બરાબર. ડિસાઇડનો મિનિંગ જોઈ લઈએ મિત્રો. ડિસાઇડ એટલે ડિટરમાઇન્ડ, મેકઅપ વન્સ માઇન્ડ, નિર્ણય કરવો, નક્કી કરવું. રિસ્પોન્સ એટલે આન્સર, રિપ્લાય, પ્રત્યુત્તર આપવો, પ્રતિક્રિયા આપવી. કે ઘણી બધી વખત માતા પિતા છે બાળકો પોતાની વાત રજૂ કરે એ પહેલાં એની વાત કાપી નાખતા હોય છે અથવા એને નેગ્લેક્ટ કરતા હોય છે. તો એવું ન કરવું જોઈએ કે આપણે બાળકો જે કંઈ પણ આપણી સાથે શેર કરે છે એની સાથે પહેલાં રિપ્લાય આપતા પહેલાં આપણે નક્કી કરવું જોઈએ કે કેવો રિસ્પોન્સ આપવો જોઈએ. હવે રિસ્પોન્સ વિશે પણ પ્રોફેસર મેકી વોન્ટ્સ ટુ સે સમથિંગ. અવર નેગેટિવ રિસ્પોન્સ એન્ડ પ્રીચિંગ ડિસ્કરેજ ચિલ્ડ્રન. નેગેટિવ એટલે નકારાત્મક, રિસ્પોન્સ એટલે પ્રતિક્રિયા. આપણો જે નકારાત્મક પ્રતિક્રિયા છે એન્ડ પ્રીચિંગ એટલે મિત્રો એનું બહુ ડિસ્ક્રિપ્શન આપેલું છે ટેક્સ્ટ બુકમાં પણ છે કે સ્પીકિંગ ઇન એન એનોઈંગ વે અબાઉટ ધ રાઇટ વે ટુ બિહેવ. તમે કોઈ વ્યક્તિને વારંવાર ઉપદેશાત્મક બાબતો કહેતા હોય, વારંવાર ઉપદેશ આપતા હોય એવી વાત કહેતા હોય એને કહેવાય પ્રીચિંગ. એ તમે જો નકારાત્મક ઉપદેશ આપો છો અને પ્રીચિંગ કરો છો તો એ ડિસ્કરેજ કરે છે, ફ્રસ્ટ્રેટ કરવું, લૂઝ ઓલ હોપ્સ એટલે કે નિરાશ કરે છે, બાળકોને નિરાશ કરે છે. આપણે વારંવાર કહેતા હોય આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, એમ તમે વારંવાર કોઈ વાત ઉપર ભાર મૂકતા બાળકોને જણાવતા હોય તો એ બાળકોને ડિસ્કરેજ કરે છે અને નિરાશ કરી નાખે છે. હવેવર, તેમ છતાં પણ કોન્ટ્રાસ્ટ આવ્યો અહીંયા મિત્રો. ચિલ્ડ્રન મસ્ટ રીડ ધ ઇન્ટેન્શન ઓફ પેરેન્ટ્સ. મસ્ટ રીડ એટલે વાંચવું જોઈએ અથવા યાદ રાખવું જોઈએ. ઇન્ટેન્શન એટલે એમ, ઓબ્જેક્ટિવ, પર્પોઝ, હેતુ,
પોતાના માતા પિતાનો હેતુ શું છે આપણને જણાવવાનો, આપણને કંઈ વાત કરવાનો, તો એ હેતુ પણ આપણે ધ્યાનમાં રાખવો જોઈએ. ઘણી બધી વખત આપણને સમજાવતા હોય છે પણ બાળકો સમજવાનો પ્રયત્ન કરતા નથી. તો આ એનો મિનિંગ છે. નોટ શેરિંગ એનીથિંગ મે લીડ ટુ સિરિયસ પ્રોબ્લેમ્સ. નોટ શેરિંગ એટલે કંઈ પણ વાતનું શેરિંગ જ ન થાય તો એના કારણે પણ મોટી મોટી સમસ્યાઓ થતી હોય છે. સિરિયસ એટલે ગંભીર સમસ્યાઓ થતી હોય છે. તો these are the views of Professor Mackey about sharing to the and the answer to Mrs. Suhani Mehta's problem. બરાબર, અહીંયા એના જે બાળક છે જે સમસ્યા શેરિંગ નથી કરતો તો એના બધા જ વ્યૂ તમને અહીંયા મિત્રો આપેલા છે. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સિચ્યુએશન and the most occurring situation that all the parents are suffering from this. મોટા ભાગના લોકો છે, મોટા ભાગના જે પેરેન્ટ્સ છે આનાથી અનુભવતા હોય છે. ત્યાર પછી વાત કરીએ મિત્રો શું આગળ વાત કરે છે એના વિશે. અહીંયા અનુજ, હવે એમનો જે સમસ્યા પૂરી થઈ અને અનુજ કહે છે થેન્ક યુ ડૉક્ટર મેકી ફોર યોર વેલ્યુએબલ ટાઈમ. ડૉક્ટર મેકી જણાવે છે ઇટ ઇઝ ઓલવેઝ એ પ્લેઝર ટુ ઇન્ટરેક્ટ વિથ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ. અનુજ, my best wishes to the students, have a bright future ahead. Anuj said. Next question from the students now. અહીંયા થર્ડ જે ક્વેશ્ચન હતો મિસિસ સુહાની ત્રિવેદીનો એ પૂરો થાય છે, સુહાની મહેતા. અને હવે અનુજ કહે છે થેન્ક યુ ડૉક્ટર મેકી ફોર યોર વેલ્યુએબલ ટાઈમ. થેન્ક યુ એટલે તમારો આભાર. વેલ્યુએબલ એટલે મિત્રો પ્રેસિયસ, કિંમતી. તમારા કિંમતી સમય માટે તમારો આભાર. ડૉક્ટર મેકી કહે છે ઇટ ઇઝ ઓલવેઝ એ પ્લેઝર. ઓલવેઝ એટલે હંમેશા, ઇટ્સ એટલે ઇટ ઇઝનું શોર્ટ ફોર્મ છે. પ્લેઝર એટલે મિત્રો આનંદ, બરાબર, ગ્રેટ હેપીનેસ આગળ આવી ગયું. ટુ ઇન્ટરેક્ટ વિથ ધ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ, કે માતા પિતા અને બાળકો સાથે જે ઇન્ટરેક્ટ કર્યું, કોમ્યુનિકેટ કર્યું, બરાબર, વાતચીત કરી, એમાં ખૂબ જ આનંદ હોય છે હંમેશા. અનુજ, માય બેસ્ટ વિશિસ ટુ ધ સ્ટુડન્ટ્સ. મારી શુભેચ્છાઓ, બેસ્ટ વિશિસ એટલે શુભેચ્છાઓ વિદ્યાર્થીઓ સાથે છે કારણ કે એક્ઝામિનેશન ઇઝ અપકમિંગ, એ આવી રહી છે. હવે બ્રાઇટ ફ્યુચર અહેડ. અહેડ એટલે આગળ, તમારું જે ફ્યુચર છે ભવિષ્યમાં, શુભેચ્છાઓ એમ કે છે. તમારું ભવિષ્ય ઉજ્જવળ બને એવી શુભેચ્છાઓ. તો અહીંયા પ્રોફેસર મેકી છે એ કેટલાક કાઇન્ડ વર્ડ્સ બાળકોને જણાવે છે અને માતા પિતાને કેટલોક દિલાસો આપે છે કે પોતાનું બાળક સારો જ પ્રયત્ન કરશે અને પોતાની બેસ્ટ વિશિસ પણ આપે છે. અનુજ સૈડ. નેક્સ્ટ ક્વેશ્ચન ફ્રોમ ધ સ્ટુડન્ટ્સ નાઉ. પોતાની જે ક્રિયા છે, પોતાનું જે કાર્ય છે એઝ એ કોઓર્ડિનેટર, એઝ એ હોસ્ટ, એઝ એ એન્કર એ કરે છે કે હવે વિદ્યાર્થીઓમાંથી બીજો કોઈ પ્રશ્ન પૂછો. તો 3 પ્રશ્નો અહીંયા પૂરા થાય છે. નેક્સ્ટ લેટ અસ ડિસ્કસ ધ 4th ક્વેશ્ચન. જોઈએ શું કહેવા માંગે છે. સ્ટુડન્ટ 1, સર મે બી આઈ એમ ફિલિંગ હંગ્રી રાઇટ નાવ because my parents don't allow me to eat what I enjoy. Anuj said, I think this question is obviously for the dietitian. Dear, can you tell us what you enjoy eating most and tell your name also. હવે એક વિદ્યાર્થી છે, બરાબર, એનું નામ અહીંયા આપેલું નથી પણ એ કહે છે સર મે બી એટલે લેસ્ટ, પરહેપ્સ, પોસિબલી, કદાચ, આઈ એમ ફિલિંગ હંગ્રી. ફિલિંગ એટલે અનુભવું છું, મને લાગે છે. હંગ્રી એટલે ફિલિંગ હંગર, ગો વિધાઉટ ફૂડ, ભૂખ્યો, મને ભૂખ લાગી હોય એવું લાગે છે. રાઇટ નાવ એટલે અત્યારે, એટ ધીસ ટાઈમ, પ્રેઝન્ટલી, વર્તમાન સમયમાં. બિકોઝ માય પેરેન્ટ્સ ડોન્ટ અલો. માય પેરેન્ટ્સ એટલે મારા માતા પિતા. ડોન્ટ અલો, અલાવ એટલે પરમિટ, ગીવ, ગ્રાન્ટ પરમિશન, મંજૂરી અથવા પરવાનગી આપવી. મી એટલે મને, ટુ ઇટ એટલે જમવાની. વોટ આઈ એન્જોય. વોટ એટલે વોટથી 2 વાક્યને જોડેલા છે, બરાબર. મને જે કંઈ પણ ગમે છે, આઈ એન્જોય એટલે મને જે કંઈ પણ ખાવાનું ગમતું હોય, મને ભૂખ લાગી હોય છતાં પણ કદાચ મને અત્યારે ભૂખ લાગી છે પણ મારા માતા પિતા મને જમવાની મંજૂરી વારંવાર આપતા નથી. આ એ વિદ્યાર્થીનો પ્રશ્ન છે. હવે અનુજ જણાવે છે આઈ થિંક, હું વિચારું છું, મને લાગે છે. ધીસ ક્વેશ્ચન ઇઝ ઓબ્વિયસલી, ત્યાર પછીનો જે વર્ડ છે મિત્રો ઓબ્વિયસલી એટલે એપેરન્ટલી, ક્લિયરલી, પ્લેનલી, સ્વાભાવિક રીતે, ફોર ધ ડાયટિશિયન. ડાયટિશિયનનો આપણે મિનિંગ જોયો હતો, બરાબર. a person who tells, a doctor who tells about what should we eat for our good health. આપણા સારા આરોગ્ય માટે આપણે શું જમવું જોઈએ એના જે ડૉક્ટર હોય એને કહેવાય ડાયટિશિયન, જેને આપણે આહારશાસ્ત્રી ગુજરાતીમાં કહી શકીએ છીએ. કે મને લાગે છે કે આ પ્રશ્ન ચોક્કસ રીતે ડાયટિશિયનનો છે, બરાબર. બધાનો વારો આવી ગયો છે. ડાયટિશિયન જે હતા કોણ હતું? તો ડૉક્ટર મંજુ શ્રોફ ઇઝ એ ડાયટિશિયન. ડિયર, કેન યુ ટેલ અસ વોટ યુ એન્જોય ઇટિંગ મોસ્ટ?
અહીંયા પ્રશ્ન પૂછે છે એનું કેન યુ ટેલ અસ એટલે શું તું મને કહી શકીશ જે સ્ટુડન્ટ 1 હતો કે વોટ યુ એન્જોય ઇટિંગ મોસ્ટ, અને વધારેમાં વધારે ખાવું શું ગમે છે, એન્ડ ટેલ યોર નેમ ઓલ્સો. હવે એનું નામ પણ આવશે, મને નામ પણ કહે. તો ધીસ ઇઝ હાઉ ધ નેક્સ્ટ ક્વેશ્ચન વિલ બી, નેક્સ્ટ પેરેગ્રાફ આપણને આપવામાં આવેલો હશે. બરાબર. સ્ટુડન્ટ 1, માય નેમ ઇઝ પ્રિયાંશી એન્ડ ઓ મેડમ આઈ લવ પિઝા વિથ ડબલ ચીઝ, die for dabeli with butter or cheese, dream for burger, my favorite pastime is crunchy wafers with cold drinks, but my mom serves me hospital khana. Is there any relation between studies and the food I eat? I really wonder. શું કહે છે સ્ટુડન્ટ 1? કહે છે માય નેમ ઇઝ પ્રિયાંશી. જ્યારે અનુજ આસ્ક સી નેમ ઇન ઇઝ ધ સ્પીચ, પોતાના વક્તવ્યમાં નામ બોલે પૂછે છે ત્યારે સ્ટુડન્ટ 1 જવાબ આપે છે કે મારું નામ પ્રિયાંશી છે. એન્ડ ઓ અને અરે મે બી આઈ લવ પિઝા મેડમ, આઈ લવ પિઝા મેડમ, મને પિઝા ગમે છે. એન્ડ ડબલ ચીઝ, ડાયટિશિયનનું નામ આપ્યું એટલે મેડમથી સંબોધે છે. ડબલ એટલે વધારે, ટ્વાઇસ ઇન નંબર, બમણું, 2 ગણી, મને વધારે ચીઝ. પિઝામાં એકદમ એક થોડા કરતાં વધારે બમણી ચીઝ આપેલી હોય તો મને વધારે ગમે. ડાય ફોર દાબેલી વિથ બટર, બટરવાળી દાબેલી તો માટે હું ડાય ફોર છું. એટલે ટુ ક્રેવ ઇન્ટેન્સલી, કોઈ વસ્તુની તમને ઉત્કટ ઈચ્છા હોવી, ઝંખના હોવી. બરાબર. ઓર ચીઝ, બટર અને ચીઝવાળી દાબેલી તો માટે મને ખૂબ જ ગમે છે. ડ્રીમ ફોર બર્ગર, બર્ગરનું તો સ્વપ્ન છે, મને બહુ ગમે છે. તો આ બધી જ વાત મિત્રો, બધો જ જે હેવી ફૂડ છે, ફાસ્ટ ફૂડ છે, જે પ્રિયાંશી આરોગી રહી છે એ ખોટી વાત છે. હવે જણાવશે આગળ. માય ફેવરાઇટ પાસ્ટ ટાઈમ ઇઝ ક્રન્ચી વેફર્સ વિથ કોલ્ડ ડ્રિંક્સ. માય ફેવરાઇટ પાસ્ટ ટાઈમ એટલે મારો પ્રિય વધારાનો જે સમય જે જમવાનો છે એમાં ક્રન્ચી, ક્રન્ચી એટલે મિત્રો કરકરું. તમે આવું જોતા હશો. મેકિંગ લાઉડ સાઉન્ડ વેન ચેવડ, એટલે જ્યારે તમે ચાવો ત્યારે અવાજ આવે એને કરકરું કહેવાય. તો ક્રન્ચી વેફર કોલ્ડ ડ્રિંક સાથે ગમે છે. તો ધીઝ આર ધ ફૂડ ધેટ પ્રિયાંશી લવ ટુ ઇટ. પ્રિયાંશી લવ્સ ટુ ઇટ, પ્રિયાંશીને આ બધું ખાવું ગમે છે. બરાબર. પિઝા વિથ ડબલ ચીઝ, દાબેલી વિથ બટર એન્ડ ચીઝ, બર્ગર, ત્યાર પછી ક્રન્ચી વેફર વિથ કોલ્ડ ડ્રિંક્સ. આટલી વસ્તુ છે. બરાબર. આ પ્રશ્ન પૂછાઈ શકે તમને કે વોટ ડઝ પ્રિયાંશી લવ ટુ ઇટ, કઈ વસ્તુ ગમે છે ખાવામાં, તો આ બધી લખવાની. બટ માય મોમ સર્વ્સ મી હોસ્પિટલ ખાના, પણ મારી મમ્મી છે મને સર્વ એટલે આપે છે. બરાબર. પીરસે છે, હોસ્પિટલ ખાના આપે છે. મને હોસ્પિટલમાં જેવું જમવાનું આવતું હોય, ડાયટવાળું જમવાનું આવતું હોય એવું જમવા આપે છે. ઇઝ ધેર એની રિલેશન બિટવીન સ્ટડીઝ એન્ડ ધ ફૂડ આઈ ઇટ? ઇઝ ધેર એની રિલેશન એટલે જે ભણવાના સાથે, અભ્યાસ સાથે અને મને જે ખાવું ગમે એના માટે કંઈ સંબંધ છે? તો એની વાત જોઈએ. આઈ રિયલી વન્ડર. તો મિત્રો અહીંયા પ્રિયાંશી એ પોતાનો પ્રશ્ન રજૂ કરે છે અને પ્રિયાંશી છે એ કહે છે કે રિયલી વન્ડર ઇઝ ધેર એની રિલેશન બિટવીન ધ સ્ટડીઝ એન્ડ ફૂડ ધેટ આઈ ઇટ, કે હું જે કંઈ પણ ખોરાક ખાઉં છું અને હું અભ્યાસ કરું છું એ બંને વચ્ચે કંઈ સંબંધ છે? અને એ કહે છે કે આઈ રિયલી વન્ડર, રિયલી એટલે ખરેખર, ઇન્ડીડ, વન્ડર એટલે એમેઝ, એસ્ટોનિશ, સરપ્રાઇઝ, મને ખરેખર આશ્ચર્ય થાય છે કે આવો સંબંધ કેવી રીતે હોઈ શકે. મને ખાવા માટે ખૂબ જ આનંદ થાય છે. તો અહીંયા જે આપણે બધા જ શબ્દો આપેલા છે એનાથી આપણે આપણો આ બીજો પાર્ટ પૂર્ણ કરીએ છીએ. શબ્દો તમને મિત્રો ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ અને ગુજરાતી કેટલાક શબ્દો મિત્રો આપણે એનું ડિસ્ક્રિપ્શન પણ આપેલું છે. અને આ તમને ખૂબ જ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ યુનિટ by word to word translation, these words will be helpful to you. તમને ખૂબ જ મદદરૂપ થશે મિત્રો. In this video we have talked about the different 2 questions. One question is asked by Mrs. Suhani Mehta and her question is that, એનો પ્રશ્ન એ છે કે મિત્રો her son, જેનો પુત્ર છે, her daughter does not share anything to her parents. એને કંઈ પણ શેર કરતી નથી. પછી ડૉક્ટર પ્રોફેસર મેકી જે છે એ આન્સર્સ ધીસ ક્વેશ્ચન, એ આનો જવાબ આપે છે. જે આપણે જોયું કે પ્રોફેસર મેકીઝ વ્યૂઝ ઓન શેરિંગ, ઇફ શેરિંગ ઇન મિસિંગ, વોટ વિલ બી હેપન, આ બધી જ વાત આપણે જોઈ. નેક્સ્ટ જે છે એ જે પ્રિયાંશી સી ડાઈઝ ફોર ધ ફૂડ, એ ફૂડમાં તો એકદમ આનંદ મેળવે છે ફૂડમાંથી. અને એનો પ્રશ્ન પૂછે છે કે ઇઝ ધેર એની રિલેશન બિટવીન ધ ફૂડ આઈ ઇટ એન્ડ ધ સ્ટડીઝ, અભ્યાસ અને ખોરાક વચ્ચે કોઈ સંબંધ છે? અને હવે જે મંજુ શ્રોફ છે એ જવાબ આપશે અને છેલ્લો એક પ્રશ્ન પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોવાનો છે. તો આ હતો આપણો સેકન્ડ પાર્ટ ઓફ યુનિટ નંબર 2
tune up for 10th standard 10 English. Thank you for watching this video.